જોઈને જ પીવાનું મન થઈ ગયું. તો જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવવાનું છે જોતા જ બનાવવા અને પીવાનું મન થઈ જાય તેવો જામુન શોટ. મિત્રો, આપણે આજે એ પણ જાણવાનું છે કે આ રેસીપીને આપણે આખું વરસ કઈ રીતે સ્ટોર કરી શકાય. તો ચાલો ફટાફટ બનાવી લઈએ અમદાવાદનો સ્પેશિયલ એવો જામુન શોટ. અહીંયા આપણે 1 કિલો જેવા જાંબુડા લીધા છે, તેને 2 થી 3 પાણીએ સારા કરી ધોઈ લીધા છે, લૂછી અને પછી આવી રીતે તેના બીથી ઉપરનો જે પલ્પનો ભાગ છે તેને છૂટો પાડી દેવાનો છે. મિત્રો, આ બીને પણ આપણે ફેંકવાના નથી. ડાયાબિટીસ વાળા કે બ્લડ પ્રેશર વાળા હોય ને તેની માટે આ બિયાનો મુખવાસ ખૂબ જ સારો એવો થાય છે. તે રેસીપી હું તમારી સાથે પછીથી શેર કરીશ. અત્યારે તો આપણે આ જે જાંબુડા ઉપરનો પલ્પ કાઢી અને એક બાઉલની અંદર મૂકવાનો છે. તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કર્યા પછી આપણે બ્લેન્ડર ચલાવી લેવાનું છે આ પલ્પમાં. મિત્રો, તમે આ મિક્સર જારની અંદર પણ કરી શકો છો, પણ અત્યારે આપણે બ્લેન્ડરની મદદથી સરસ એવો જાંબુનો પલ્પ બનાવી લેવાનો છે. મિત્રો, હવે આની અંદર 2 થી 3 મોટા વાટકા જેટલી સાકરને આપણે ખાંડીને એડ કરી છે. તમે આની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. મિત્રો, 1 કિલો જાંબુડામાંથી ઘણા બધા જામુન શોટ આપણે તૈયાર કરી શકીએ છીએ. તો એકદમ ઘાટો એવો પલ્પ જ આપણે પહેલા તૈયાર કરવાનો છે. હવે પલ્પ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે એક બોટલની અંદર સ્ટોર કરીને રાખી દઈશું. મિત્રો, આને આપણે ફ્રીઝરમાં સ્ટોર કરશું, જેથી કરીને આખું વરસ આ પલ્પ એવો ને એવો રહે. અને મિત્રો, જેવું તમે આને ફ્રીઝરમાં સ્ટોર કરશો ને તેવો આનો એકદમ કલર ચેન્જ થઈ જશે, એકદમ ડાર્ક પર્પલ કલર થઈ જશે. હવે 2 થી 3 ચમચી જેટલો આપણે જાંબુનો પલ્પ લેવાનો છે અને તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને સંચળ એડ કરવાનું છે. મિત્રો, ત્યાર પછી 1 લીંબુનો રસ એડ કરવાનો છે. હવે આપણે તપેલીને આખી પાણીથી ભરી દેવાની છે. મિત્રો, આપણે 4 થી 5 જે ચમચી એડ કરી છે પલ્પની, તેમાંથી આપણે ઘણો બધો જામુન શોટ તૈયાર કરી શકીએ છીએ. હવે અહીંયા આપણે એક પ્લેટની અંદર મીઠું અને ચટણી એડ કરશું અને ત્યાર પછી આપણે ગ્લાસની કોરને પાણીવાળી કરી અને આને એટલે કે મીઠા અને ચટણીને આવી રીતે કોર ઉપર લગાવી દેવાનું છે. અને હવે તૈયાર કરેલો આપણે જામુન શોટ સર્વ કરશું. તો પહેલા ગ્લાસની અંદર 2 થી 3 બરફના ટુકડા એડ કરશું, 2 લીંબુની સ્લાઇસ એડ કરશું અને ત્યાર પછી તૈયાર કરેલો જામુન શોટ એડ કરશું અને ઉપર ફુદીનાના પત્તા એડ કરી આ જામુન શોટને એકદમ ઠંડો ઠંડો સર્વ કરવાનો છે. તો છે ને એકદમ ઇઝી રેસીપી. તો મિત્રો, જો તમને મારી આ જામુન શોટની રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને જ્યારે મહેમાન આવે ત્યારે આ રેસીપી બનાવી અને ફટાફટ સર્વ કરી દો. તો ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, ધન્યવાદ. અને મિત્રો, આખી રેસીપી જોવી હોય તો નીચે આપેલા પ્લે બટન ઉપર ક્લિક કરો, જેથી તમને દરેક વિડીયોની આખી રેસીપી જોવા મળશે. જય સ્વામિનારાયણ.